જય દ્વારિકાધીશ કુંભ મેળામાં તમારું સ્વાગત છે। જોઈ લ્યો મિત્રો, આ ભીડ હતી અમાવસના દિવસે કુંભ મેળામાં। જો આપ આવતા હો તો હવે તો ભીડ નથી, પણ પહેલાં આવી ભીડ હતી અમાવસના દિવસે। જે દિવસે સ્નાન કર્યું અમે બીજે દિવસે હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। આવું જ થવાય, ખૂબ કાળજી રાખવી પડે। અમે પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરવા જઈએ છીએ અને આપ જોઈ શકો છો, આ એક બેનનો પર્સ લઈ અને એક જે ભાઈ છે ભાગી જતી હતી। ત્યાં એના ઘરવાળાઓ અને પોલીસવાળાએ પકડી લીધી છે, પણ એ કબૂલ થતી નથી કે મેં પર્સ લીધો। એટલે આપ કુંભ મેળામાં આવતા હોય તો ખૂબ સાવધાની રાખજો। અમે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ઉપર, ઘાટ ઉપર જ। મારી સાથે જે બધા અમે મિત્રો યાત્રાળુઓ બધા હારે મળી અને સ્નાન કરી થઈ ગયું। સાંજે 7 વાગ્યાની આજુબાજુ અમે પહોંચી ગયા હતા કુંભ મેળામાં, જ્યાં ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા કહેવાય કે આવડી ભીડ વચ્ચે પણ અમે ત્યાં પહોંચી શક્યા, કારણ કે હજારોની સંખ્યામાં માણસો ત્યાં બધા આવ્યા હતા અને લગભગ આ 8-9 કિલોમીટર પગપાળા ચાલી અને પછી ત્યાં સંગમે અમે પહોંચી શક્યા। ખૂબ ટ્રાફિક જામ અને ખૂબ માણસનો બધાનો ઘસારો, પણ આજે ભગવાનની કૃપા અને ગુરુ મહારાજના આશીર્વાદ કે આ સંગમમાં સ્નાન કરવાનો મોકો મળ્યો। આપ પણ આવતા હોય તો હવે તો ભીડ બહુ ઓછી થઈ ગઈ છે, પણ જ્યારે અમાસના બીજા દિવસે અમે પહોંચ્યા ત્યારે બહુ ખૂબ ભીડ હતી। રંજીતપુર નવા ગામના કરમૂળ પરિવાર અમે બધા સ્નાન કરવા માટે આવ્યા છે। ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા, આજે સ્નાન કરવાનો મોકો મળ્યો। અમાવસ્યા એટલે બહુ મોટો પર્વ આપણા સનાતન ધર્મમાં, અને નાગા બાવા જે સાધુઓની ત્યારે બહુ મોટી જમાત આગલે દિવસે અમાવસના દિવસે સ્નાન કરવા માટે આવી અને એમને જોવા માટે હજારો પબ્લિક અને સ્નાન કરવા માટે બધા ભેગા થયા હતા। એમાં જ રેલિંગ તૂટી અને જે દુર્ઘટના ઘટી બહુ દુઃખનીય છે, પણ કારણ કે આવડી મોટી ભીડ થાય એમાં તો કદાચ આવું થાય, જેનું કારણ છે કે લિમિટ બહાર બધું પબ્લિક ભેગી થઈ ગઈ હતી અને એમના વ્યવસ્થા પણ એટલી જ હતી, પણ એવડી બધી પબ્લિકને પછી કોણ સમજાવે અને કોણ એનું ઓલું ધ્યાન કરે। બધા જો લાઈનથી અને વ્યવસ્થિત જો બધા ચાલ્યા હોત તો આટલી બધી ભીડ થાત નહીં અને પોતાના મોટા ભાઈ ગુરુ મહારાજના પગ ધોઈ અને આશીર્વાદ લે। અહીંયા ઘાટનો એ જ મહિમા છે કે નાના જે પણ હોય પોતાના મોટા ભાઈ, પોતાના મા બાપ એમના પગ પખારી અને ચરણામાંથી આશીર્વાદ લે।
ગંગા, જમના અને સરસ્વતી આ 3 નદીનું મહાસંગમ, પાછો મુનિ અમાવસ્યા, એટલે સનાતન ધર્મમાં બહુ મોટો પર્વ કહેવાય. અહીંયા સ્નાન કરવું એ હરેક ભારતીય પોતાની જાતને ધન્યતા માને છે કે એમને આ મોકો મળ્યો. નાના મોટા સર્વે જે પણ અહીંયા પહોંચી શકે એમ હોય એ બધા